જય ભારત સાથે આમો અલ્પા પટેલ પ્રમુખ નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદનાઓની અરજ છે કે મોગરીથી અંધારિયા ચોકડી તરફના ડામર રોડની સાઈડમાં ઊભા લીલા વૃક્ષો કાપવા સારું સામાજિક વનીકરણ વિભાગ આણંદ મારફતે ટેન્ડર પ્રક્રિયા કરી જરૂરી ભાવપત્રકો મંગાવી વૃક્ષછેદન કરવાની પ્રેરવી કરેલ છે, પરંતુ નામદાર સરકારના વખતોવખતના પરિપત્રો આદેશો અન્વયે તારીખ 15 જૂનથી 31 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન લીલા ઊભા વૃક્ષો કાપવા અંગે જરૂરી પરવાનગી આપવામાં આવતી નથી. તો શું સામાજિક વનીકરણ વિભાગ આણંદને સરકારશ્રીના પરિપત્રો બંધન કરતા નથી? ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સ્વરાજની સંસ્થા જેવી કે ગ્રામ પંચાયત તથા ખાનગી જમીન માલિકોને લીલા ઊભા વૃક્ષ છેદન સારું સામાજિક વનીકરણ વિભાગ તરફથી જરૂરી અભિપ્રાય સરકારશ્રીના પરિપત્ર અન્વયે ચોમાસાની ઋતુમાં વૃક્ષછેદન પરવાનગી આપી શકાય નહીં તેવું જણાવી અરજી દફતરે કરેલ છે. અમો નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ તથા અમારા કાર્યકર્તાઓ, સખી મંડળ, યુવક મંડળો, સ્થાનિક સંસ્થાઓને સાથે રાખી છેલ્લા ઘણા સમયથી વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણીનું કામ કરતા આવ્યા છીએ. ચાલુ વર્ષે ગુજરાત 75મો વન મહોત્સવ ઉજવી રહેલ છે. વૃક્ષોનું જતન કરવું, અસ્તિત્વ ટકાવી રાખવા, પર્યાવરણ જાળવવા સંકલ્પ કરીએ. 75 વર્ષથી આ ભગીરથ કાર્ય કરતા આવ્યા છીએ, તેમ છતાં વન નીતિ મુજબના શિખરો સર કરી શક્યા નથી. સામાજિક વનીકરણ વિભાગ આણંદ જ અનઘડ રીતે મનફાવે તેવી જગ્યાઓએ હદે પકડાયેલ માર્ગમાં વૃક્ષારોપણ કરીને વાહવાહી મેળવેલ છે. ગ્રામજનો કે જે તે વિભાગ માર્ગ અને મકાન વિભાગને વિશ્વાસમાં લીધા વિના સંકલ્પનો અભાવ, હુપણાનો ભાવ આ સામાજિક વનીકરણ વિભાગ આણંદના કોઠે પડેલ છે એવું અમારું માનવું છે. વાસ્તે આ બાબતે આપ જિલ્લાના સંહર્તા તરીકે અને અધિકૃત રીતે ચોમાસાની ઋતુમાં થતું વૃક્ષછેદન અટકાવવા આ આવેદનપત્ર આપની ફરજ પડેલ છે. તેમ છતાં વૃક્ષછેદન કરવામાં આવશે તો અમો પર્યાવરણ પ્રેમીઓ એકજૂથ થઈ સ્થળોએ પર્યાવરણ બચાવના વૃક્ષ બચાવવાના આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરીશું. મને પરિચય અલ્પાબેન સમીરભાઈ પટેલ, નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર. કઈ બાબતને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે? દેશ જ્યારે 75મો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને દેશને આઝાદીના 75 વર્ષ થયા છે, તો એનું વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના મોગરી ગામથી અંધારિયા સુધીનો જે રોડ છે ત્યાં આગળ 140થી 150 જેટલા વૃક્ષો છે જે રોડ પૂરો કરવાનો છે. તો એમાં રોડ બનાવવા માટે ક્યાંય નડતરૂપ નથી એવા વૃક્ષો કાપવા માટેનું ટેન્ડરિંગ ગયા ગુરુવારે થઈ ગયું છે. તો એ રોકાય અને રોડ બને એમાં ઝાડ એક પણ નડે એવું નથી. અમે ગઈકાલે 2 દિવસથી રૂબરૂ જઈ અને આખું નિરીક્ષણ કર્યું અને રોડ ક્યાં સુધી બનશે એ પણ અમે ચેક કર્યા પછી આજે આ આવેદન કલેક્ટર સાહેબને આપ્યું છે. શું માંગણી કરી છે આપણે? આ વૃક્ષ છેદન છે એ ના થવું જોઈએ. બીજું, સરકારનો એક નિયમ છે કે 15 જૂનથી 31 ઓક્ટોબર સુધી લીલા વૃક્ષ કાપવાની કોઈ નિયમ નથી, એ પ્રતિબંધ છે. તો આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગને આ નિયમ લાગુ નથી પડતો, તો એમના દ્વારા જ આ જે ટેન્ડરિંગ થયું છે એ એમના દ્વારા જ થયું છે. તો હું આણંદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ થકી અને સામાજિક વનીકરણ વિભાગને રિક્વેસ્ટ કરું છું કે જો આ વૃક્ષ છેદન નહીં રોકાય તો અમે ચીપકું આંદોલન જરૂરથી કરીશું.